મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે। વડોદરાની અંદર રોડ શો થવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રીનો। સીધા પહોંચે વડોદરા કે જ્યાં રોડ શો હવે થવા જઈ રહ્યો છે। અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, દર્શલ જોડાઈ ગયા છે। દર્શલ, આ પ્રધાનમંત્રી ક્યારે આવી શકે છે રોડ શોમાં, શું જાણકારી? જનક, વડોદરામાં એ ગદા સર્કલ પાસે હું છું કે જ્યાં 7:20 રોડ શો શરૂ થવાનો હતો, પરંતુ ક્યાંક એ કાર્યક્રમમાં લેટ થતા 8:20 હવે આ રોડ શો અહીંયા શરૂ થતો દેખાઈ રહ્યો છે। કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સભા સ્થળથી તેમની સ્પીચ પૂર્ણ કરીને નીકળી ચૂક્યા છે। બસ થોડીક જ મિનિટમાં તેઓ અહીંયા પહોંચશે। અહીંયા જોઈ શકાય છે એક બાદ એક કોન્વે જે છે તે અહીંયા આગળ નીકળી રહ્યો છે। અહીંયા એક પ્રધાનમંત્રીના કોન્વેની કેટલીક ગાડીઓ પહોંચી છે। સામે એ સ્ટેન્ડ દેખાય છે કે જ્યાં એ જીપમાં જેઓ સવાર થવાના છે અને એ રોડ શો જ્યાંથી શરૂ થવાનો છે એ જગ્યા ઉપર જે ગાડીઓ જે છે કેટલીક પહોંચેલી અહીંયા દેખાઈ રહી છે। એટલે કે કદાચ ત્યાં પહોંચી ગયા છે પ્રધાનમંત્રી, એ ત્યાં જીપમાં ચડતા અને એ બાદ એ દ્રશ્યો પણ આપણને દેખાશે જ્યારે રોડ શોની શરૂઆત થશે। પણ તેની પહેલાનો આ માહોલ છેલ્લા 3 કલાકથી અહીંયા આ જનતા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે ઊભી છે। એ રોડ શો જે અહીંયા ગદા સર્કલથી લઈને એ એરપોર્ટ સુધીનો એ રોડ શો આયોજન જોઈ શકાય છે। અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જીપમાં સવાર થઈ ચૂક્યા છે અને આ રોડ શોની એ શરૂઆત અને પ્રધાનમંત્રી સાથે એ રાજ્યના મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ તેઓ પણ હાજર છે અને એ રોડ શોની અહીંયા શરૂઆત એ અહીંયા નાસિક ઢોલ નગારા સાથે વિવિધ રાજ્યોની એ સાંસ્કૃતિક કૃત્ય પ્રતિકૃતિઓ સાથે આ રોડ શોનું આયોજન, 15થી વધારે સ્ટેજ, 1.5 કિલોમીટરનો આ રોડ શો અને તેમાં એ મોટી જનમેદની કે જ્યાં એ આતુરતાથી લોકો જે રાહ જોઈ રહ્યા હતા એ રાહનો અંત આવી ચૂક્યો છે। અને અહીંયા એ અભિવાદન ઝીલતા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની જીપ હવે અહીંયા ધીમે ધીમે એ આગળ જતા એ અહીંયા દેખાઈ રહી છે। અને આ માહોલ એ રોડ શોનો અહીંયા જોઈ શકાય છે। જે પ્રકારે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વડોદરાનો જે કાર્યક્રમ રહ્યો એ સ્પીચ રહી તેમાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ જે છે એ કરવામાં આવ્યો છે। એ ગુજરાતની જનતાનો ખાસ કરીને એ સહકાર પણ માનવામાં આવ્યો છે। અને આ રોડ શો કે જ્યાં કહી શકાય છે કે જે ચૂંટણી થઈ એ પશ્ચિમ બંગાળમાં એ ભાજપની જીત અને એ બાદ ગુજરાતનો એ 2 દિવસનો પ્રવાસ કે જ્યાં ગતરોજ એ જામનગરનો કાર્યક્રમ ને આજે એ સવારે સોમનાથ અને એ બાદ હવે આ વડોદરાનો જે કાર્યક્રમ કે જેમાં એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી, એ ભગવાનને શીશ નમાવતા આપણે સવારે પ્રધાનમંત્રીને જોયા અને એ બાદ પ્રજા વચ્ચે જઈને એ લોકોના અભિવાદન ઝીલતા એ પણ દ્રશ્યો આપણે સવારે જોયા। અને હવે આ વડોદરા એ સંસ્કારી નગરીની જ્યારે વાત છે કે ત્યાં એ લોકો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ધીમે ધીમે આગળ વધતા અહીંયા દેખાઈ રહ્યા છે અને ત્યાં એ લોકો તેમનું સ્વાગત કરતા એ પણ જોઈ શકાય છે। અને ચાંપતો એ પોલીસ બંદોબસ્ત તેની વચ્ચેની વ્યવસ્થા સાથે આ રોડ શો જે છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લોકોના અભિવાદન ઝીલતા એ પણ અહીંયા જોવા મળી રહ્યા છે। અને એક અલગ જ નજારો અહીંયા એ લાઇટિંગ સાથેનો નજારો અને અહીંયા એ બેનરો, પોસ્ટરો એ અલગ શણગાર સાથે આ વડોદરા એ સંસ્કારી નગરીને અહીંયા શણગારવામાં આવી છે। અને તેની વચ્ચે જીપ પર સવાર થઈને નીકળી રહેલા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જોઈ શકાય છે। અને ત્યાં આસપાસ જે લોકો જે છે એ ભગવા રંગની પાઘડી ધારણ કરેલા લોકો અને સાથે અલગ અલગ એક કોસ્ટ્યુમ સાથે આવેલા લોકો એ દ્રશ્યો પણ આપણે અહીંયા જોયા। અને આગળ પણ જેમ જેમ કાફલો આગળ વધતો જઈ રહ્યો છે તેમ તેમ લોકોની એ ભીડ પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ। અને જોઈ શકાય છે એ જીપની અંદર પ્રધાનમંત્રી સવાર છે, રાજ્યના મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ સાથે એ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેઓ પણ સવાર છે અને તેની સાથેનો આ જે રોડ શો છે જે આગળ વધતો અહીંયા દેખાઈ રહ્યો છે। અને એરપોર્ટ ખાતે આ રોડ શો પૂર્ણ થયા બાદ ત્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરત જે છે રવાના થશે। પરંતુ તેની પહેલા આ જે 2 દિવસના પ્રવાસના એ અંતિમ કાર્યક્રમની એ અંતિમ ઘડીઓ અને તેમાં એ જન્મ શકાય છે। રોડ શો વડોદરાથી આપ જોઈ રહ્યા છો, જેમાં આ રોડ શોમાં પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા। વડોદરા આપને યાદ હોય તો 2014 જ્યારે પ્રધાનમંત્રી શરૂઆત કરે છે
તો વડોદરાથી પણ તેઓ લડ્યા, જીત્યા અને શાનદાર રીતે તેઓ દિલ્હી પહોંચ્યા. તો વડોદરા નાટો એમનો જૂનો છે અને આજે વડોદરા આવ્યા, સરદારધામ 3નું લોકાર્પણ કર્યું અને હવે આ રોડ શો હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધીનો આ રોડ શો છે. 2 દિવસ માટે તેઓ આવ્યા વડોદરા. ભવ્ય રોડ શો આપ જોઈ રહ્યા છો. તમામ જે લોકો જે છે એમનું અભિવાદન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી હરણી સર્કલથી આ એરપોર્ટ સુધી આ રોડ શોનું આયોજન કરાયું છે. વડોદરાવાસીઓનું અભિવાદન પણ પ્રધાનમંત્રીએ ઝીલ્યું છે. સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર. વડોદરાથી રોડ શોના રૂટ પર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે, કાર્યકરો ઉમટ્યા છે. તેમની પાછળ તેમનો કાફલો એક કોન્વે પણ તેની સાથે આગળ વધી રહ્યો છે અને એ વચ્ચે આ જનતા તે પણ હવે અહીંયાથી હવે ધીમે ધીમે છૂટી પડતી જઈ રહી છે, પરંતુ એ પ્રોટોકોલની વચ્ચે આ જે લોકો અહીંયા ઊભા છે અને ત્યાં એ માહોલ જોઈ શકાય છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા અને 3 કલાક એ ગરમીમાં પણ એ પ્રધાનમંત્રીને જોવા માટે એ રાહ જોઈ અને તે બાદ આ રોડ શોની જ્યારે શરૂઆત થઈ ત્યારે એક અલગ નજારો અહીંયા જોવા મળ્યો અને હવે થોડીક જ મિનિટમાં આ રોડ શો જે અહીંયા પૂર્ણ થતો દેખાશે અને તે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરત રવાના થશે. બિલકુલ બિલકુલ આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ રોડ શો વડોદરાથી ભવ્ય રોડ શો. હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે. હરણી ગદા સર્કલથી આ રોડ શોની શરૂઆત થઈ છે અને એરપોર્ટ સુધી આ રોડ શો છે.